હું તને સોડા આપી તને છે ને કંઈ ખબર ન પડવી જોઈએ. જો એ સોડા તું પી જાય ને તો તને 500 રૂપિયાની નોટ આપી. અમે ને ભૂલ છે ને એક કામ કર, ઝાડાની એને ગોળી નાખી તો બાળ સોડાનો વિડીયો ન થયો તો એટલા બધી માણસ હું માથું દઉં ને છે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં જ હશો. અત્યારની સવાર પડી ગઈ છે, મતલબ કે સવારની અત્યારે વાગી ગયા છે બપોરના 2 ને તમારો ભાઈ આવી ગયો તો દુકાને વહેલો ને અત્યારે મારો દીકરો તાળું બંધ. બેટા શું કરે? મારો દીકરો દુકાન બંધ કરે, ભલે દુકાન બંધ કરતો ને આ મારો બીજો દીકરો. હવે બેટા શું કરે? હમણાં મસ્કાવે મસ્કાની હડિયું કરવી છે. બીજા ભોસડીના હાથ લૂછે લવર નો ફોટા આવ્યો હે આ બેન તો દામનો એની બાજીનો ભોસડો મારે ભેડિયા જયડી લવરનો ફોન હતા, જયડી લવરનો ફોન બાજી ચોટા પડાનો હા જયા આ એ લોકો રખરે એકલો ભોસડીનો છોકરીઓ હારે વાત કરે માદર ચોદ માણસ. તો ભાઈ હવે આપણે જાશું ઘરે ને ઘરે જઈને જમીએ. તો હવે હું આવી ગયો છે ઘરે અત્યારે ને હવે બપોર પછી રજા એટલે તમારો ભાઈ કરશે આજે મોજ. ને અત્યારે જમવામાં છે મારી ફેવરેટ વસ્તુ નોનવેજ, મતલબ કે મુરગીનું શાક, ભાત, મુરગીનું શાક અને રોટલી એ બધી છે. હવે તમારો ભાઈ ખાઈ લે પહેલાં તો, પછી ખાઈને તૈયાર થઈને આજે બહાર નથી જવાનું કેમ કે આજે મસ્કો ભળવો નીકળ્યો કેમ કે મસ્કો વહી ગયો મને કીધા વગરનો ચોરવા. હવે એની મમ્મી અત્યારે ઘરે એકલી તો મારે જવું પડશે એના ઘરે. હવે મસ્કાનો બાપ નથી લાગતો. મસ્કા તું મારો નાજાયજ છોકરો છે. મસ્કા આપણે તો કઈ મસ્કાનો હાચકમાં બાપ છે. મસ્કાએ આધાર કાર્ડમાં મને બાપ કીધો છે. અત્યારે છે ને તમારો ભાઈ હોઈને ઉઠી ગયો તો આજે હું નહોતો ગયો બહાર, બરાબર છે ને આજે હતો રવિવાર તો આજે તમારા ભાઈને જવાનું હતું, બહાર જવાની ઈચ્છા હતી પણ મસ્કો માધરચોદ માણા નીકળી ગયો કેમ કે મસ્કો રમાડી ગયો છેલ્લે સ્કીમ. એ પછી મારો દોસ્તાર કાઢ્યો ને મારો ભાઈ જી 3 વાગી ગયા ચોરવા. તો હવે મારા પપ્પા પણ લઈ ગયા ગાડી એટલે અત્યારે તો ઘરની બહાર તમારો ભાઈ હાલી નથી ક્યાંય જાહે નહીં કેમ કે મારા પગ બહુ દુખ્યા ભાઈ. હું હાલું ને તમારા પગમાં એવું વાંધો હોય ને વાત પૂછો માં. હું એક બે વાર હાલ્યો હતો જ્યારે હું મારી લવરને મળવા ગયો હતો ત્યારે હું એના ભેગું હાલ્યો હતો રસ્તામાં ને રસ્તામાં હાલતો અત્યારે હું રસ્તામાં આવી ગયો કે તમે તમારી જિંદગીમાં હે કોઈથી લવર નહીં બનાવતા કેમ કે તમે લવર બનાવશો ને મારા ભાઈ તો પહેલાં તો બહુ મજા આવશે, પછી પોતે તમે ચીટ થતા જશો ને તો પછી તમારી ગાંઠ ફાટી જશે મારા ભાઈ. ને એ ફિલિંગ એવી બેડ ફિલિંગ હોય ને કે તમારી ગાંઠ ફાટી જાય ભાઈ, એવી ફિલિંગ હોય. એટલે મેં મારા દીકરા મસ્કાને તો હે ને 4 લવર હોય હતી. એક લવર હોય છે તો બીજી આગળ, ત્રીજી આગળ, ચોથી આગળ, 4 લવર હોય છે. મારા કાળિયા નહીં હવે હું લવર બનાવી હતી. મારો ભાઈને અમે બી લવર નથી બનાવવાના કેમ કે અમારે ભાઈ છે નહીં હમણાં કોઈ છોકરી ભાવ નથી આપતી મારા ભાઈ. ભેણ ચોદ આપણા નસીબે કેવા હારા ખબર હે, રવિવાર હતો હવે હું પાછો ને હોવા જતો હતો ને લાઇટ વહી ગઈ. મતલબ ઉપરવાળા નહીં સલ્યુટ કે આપણી માં શોધવા જ બેઠા છે. હું એના ઉઠું ને પછી મને એના હોવાનું જ મન થાય ભાઈ. હું રાતના છે ને ભાઈ 12 વાગે તો નથી તો હું રાતના 1 વાગે હોઉં, પછી 1 વાગે હોઉં ને તો પાછી મને 3 વાગે નીંદર ઉડી જાય કેમ કે મને મારી એક્સની યાદ આવે. એ દુનિયા માં સોદાવાઈ ગઈ ની તો પછી મને મારી એકની યાદ નથી આવતી. તો ખાલી મજાક મસ્તી હોય 2 ઘડી. પછી છે ને હું 3 વાગે ઉઠું, પછી 3 વાગે હું વિડીયો એડિટિંગ કરું, પછી પાછો 6 વાગે હોઈ જાઉં, પછી 6 વાગે હોઈ જાઉં ને પછી પાછો 7 વાગે જાઉં કેટલા વાગ્યા, પાછા 8 વાગે જાઉં કેટલા વાગ્યા, એમ કરતાં 9 વાગી જાય. પછી 9 વાગે ને ઉઠું, પછી નાહીને તૈયાર થાવ, પછી નાસ્તો કરું તો 10 થઈ જાય. પછી 11 વાગે મારો માધરચોદ ડ્રાઈવર મને લેવા આવે, બરાબર એ મને લેવા આવે પછી હું તૈયાર થઈને જાઉં દુકાને જઈને આપણે કરીએ બકચોદી. હવે અત્યારે છે ને ભાઈ તમારો ભાઈ ઉઠી ગયો હોય તો પણ આંખમાં નીંદર હે, મોઢું ધોઈ લેશે, તૈયાર થઈ જશે ને અત્યારે આપણે છે ને નાસ્તો કરશું, 1 નંબર નાસ્તો કરશું.
ઈંડાની ચટણી ને એવું નાસ્તો કરીએ અત્યારે હેવીવાળો. કેમ કે તમારો ભાઈ બનાવે છે હમણાં બોડીની વાત કરું પણ 1% બોડી નથી વધતી. હવે મને લાગે છે કે મારે જીમમાં જ જવું પડશે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 10 વાગી ગયા છે ને અત્યારે તમારો ભાઈ બેસી ગયો છે જમવા હીરો જેવો તૈયાર થઈને. કેમ કે આજે તમારો ભાઈ આખો દી ઘરમાં તો જો આજે થાકી ગયો તો પણ તમારા ભાઈ એક પણ તોફાન નથી કર્યું ઘરમાં. હે અમે જમવાનું બનાવવાનું તો માણસ ખાઈ નહીં. શું વાત કરે ને અત્યારે જમવામાં છે બધી ફોરું કેમ કે બપોરના ને સાંજના મેં બહુ નાસ્તો કર્યો તો અત્યારે જમવામાં છે. જો જમવામાં ની નાસ્તામાં છે ચા છે, એ દહીં છે, પછી આ માખણ ને ભાત. હવે આપણે આવું સારું ખાઈ લેવું. આવું સારું ખાઈ ને પછી જાશું આપણે ભાત. તો મળીએ અત્યારે આપણે છે ને ઘરની બહાર આવી ગયા છે જમવા જમીને. હવે આપણે જાવું મારા દોસ્તાની દુકાને. ત્યાં બેઠું થોડી વાર. આજે જોયું નહીં અને ગાંઠ ફાડી નાખવાની છે ને મેં ફોન તો કરી દીધો હે કે તું આવ દુકાને. હવે દુકાન આવશે ને ભાઈની ગાંઠ ફાડી નાખું. અને બેન ચોદા રસ્તો એક તો આમ આખા દિવસનો તડકો હતો ને ભેણ ચોદ અત્યારે વરસાદ આવ્યો ને આખો રસ્તો પાણી થઈ ગયો. ભેણ ચોદ મારી તો ન્યા ગાંઠ ભરી. હવે અત્યારે દુકાને જઈ ને જોયું ને એવા મારશું ને કે વાત પૂછો ભાઈ. તો ભાઈ અત્યારે હવે અમે અમારી દોસ્તાની દુકાને પૂગી ગયા હે ને જોયું નહીં બોલાવી લીધો એ દુકાને. હવે જોયું દુકાને આવી ગયો. આયરો જોયું તો 24 કલાક હસતો જ રહેતો હોય. કેમ કે એ બધીની માં ચોત નાખે છે એટલે પોતાને તો હસવા. જોયું હું તને એક ચેલેન્જ આપું બરાબર. તારે હે ને હું કહું ને એ સોડા પીવાની બરાબર. પણ તારે શું કરવાનું ખબર ન પડવાની કે એ સોડા કઈ છે. હું તને સોડા આપી તને હે ને કઈ ખબર ન પડવી જોઈએ. જો એ સોડા તું પી જાય ને તો તને 500 રૂપિયાની નોટ આપી. બોલ ઓકે ને બરાબર ને. પણ એક શ્વાસે પીવાની હો. હા વાંધો નહીં. બે જોયા જો એક શ્વાસે નહીં પીધી ને તો તારે બી મને 10 સોડા પીવડાવવાની તારા પૈસાની બરાબર. ને પી લીધી ને તો હું તને પીવડાવી બરાબર. ઓકે અત્યારે ગિલાન લોડાનો પીએ તો કરી કે હરામના પૈસાની સોડા પીએ. ભાઈ પ્રવીણ એવી બનાવજો ને કેવી ગાંઠ ફાટી જયા કેવી સોડા બનાવશે ખબર કે તારા પ્રવીણ કેવા સોડા કેમાં બનાવી તો કે. હા ભાઈ લીંબુ બીંબુ ના આ ગ્લાસ છે. આ ગ્લાસ પણ એલી સોડા કેમાં મોટો ગ્લાસ રાખજો. મોટો ગ્લાસ એને 500 ની શરત લાગી. નાનામાં ની આ મોટામાં નાખજે. આયરો જો ખોપડી વાળો ગ્લાસ એ અમારો ખોપડી પીએ અત્યારે. તમે ને ફૂલ છે ને એક કામ કર ઝાડાની એને ગોલી નાખ. થોડા બનાવતો જયો મોહરામની સોડા પીએ. ભાઈ સોડા ઢોળાની હતી કે નથી ઢોરાણી હતી ને. આ તાલ મને બાપ તો ભાઈ અત્યારે હવે સોડા પીધી પણ આપણે એને વિડીયોમાં ન લઈએ કેમ કે આપણા મોબાઈલનું સ્પેસ ભરાઈ ગયા વધારે થઈ ગયા. બેન ચોદ એક તો આઈફોનમાં ને આમ માં ચોદવાનું મશીન પીકાપી જાય એટલે જ તો આઈફોન નથી લેતો ને. કેટલી વાર આપણે લેવાનો છે અલ્ટ્રા સેમસંગ તો ભાઈ વાપરે છે. હવે એક કામ કર 500 રૂપિયા કોણ દે તું દે કે મને હું દઉં. 500 રૂપિયા હલો બધી વસૂલ ક્યાં વસૂલ ભોસડી નહીં. સોડાનો વિડિયો જ આવ્યો નતો તો બાળ સોડાનો વિડિયો ન થયો તો એટલા બધી માણસ હું માથે દઉં છે. પૈસા તારે દેવાના છે. પ્રવીણ મારા આટું તો સોડા કરી દે. કોકે તો મફતની લુક થઈ જતી તમને સોડા પી લીધી. એટલે તો હંભરાવેશ કી ને ભાઈ એ તો તરે જબરાઉસ ભાઈ અત્યારે અમે જાય છે ઘરે. આખો રસ્તો સુનકાર છે. આમાં જેવી મારી લવરની જરૂર હોત પણ તારા જેવો ભળવો ભેગો છે તો કઈ ચિંતા જેવું નથી. જો આખા રસ્તામાં કોઈ નથી ભાઈ. આખો રસ્તો સુનસાન છે ને આજનો બ્લોગનો ડાયત કરશું. મળીએ તમને આજનો બ્લોગને ડાયત કરશું. આપણે મળીએ કાલના નવા બ્લોગમાં. ને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.